નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું બી આર પટેલ. આપ સૌનું સ્વાગત છે ફિઝિક્સ ક્લાસરૂમ વિથ બી આર પટેલમાં. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11 ભૌતિક વિજ્ઞાન પ્રકરણ નંબર 6 અભ્યાસ કરી રહ્યા છીએ. ઘણી બધા મુદ્દાઓ આપણે શીખી ચૂક્યા છીએ. હવે ઉર્જા પર આધારિત એક ઉદાહરણ આપણે ભણવાના છીએ, ઉદાહરણ નંબર 6.7. વિદ્યાર્થી મિત્રો, એમ સમજો કે યંત્રશાસ્ત્રના આ જે બધા પ્રકરણ તમે ભણો છો તેનું સૌથી વધારે ઇન્ટરેસ્ટિંગ જો કોઈ ઉદાહરણ હોય તો તે છે ઉદાહરણ નંબર 6.7. આ ઉદાહરણ જો તમને બરાબર સમજાય તો તમે યંત્રશાસ્ત્રના બધા જ દાખલા સારી રીતે સમજી શકશો તેવું મને ખાતરી છે. ઉદાહરણ 6.7 તેનો પ્રશ્ન પહેલાં આપણે ભણીએ. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન હું તમને બોર્ડ ઉપર સમજાવું તે વધારે સારું રહેશે. પ્રશ્નમાં એવું કીધું છે આપણને કે દોરી વડે લટકાવેલ એક દડો, સમજો કે અહીંયા ઓ બિંદુ પાસે એક ખીલી લગાવી એક દોરી બાંધી છે, બરાબર? આવી કોઈ દોરી બાંધેલી છે આપણે, અને દોરીના છેડે કોઈ દડો લટકાવેલો છે જે લટકતો હોય ત્યારે એ બિંદુ પાસે રહેશે તે આપણે જાણીએ છીએ, બરાબર? આ દડાને સપોઝ કોઈક વસ્તુથી ફટકારવામાં આવે છે, એને બળ આપવામાં આવે છે અને એની અંદર v0 જેટલો પ્રારંભિક વેગ ઉત્પન્ન કરવામાં આવે છે. દડાને કોઈક રીતે આપણે જમણી તરફ v0 વેગથી ગતિમાં લાવી દીધો. હવે અહીંયા દોરી બાંધેલી છે, દેખીતી વાત છે વિદ્યાર્થી મિત્રો કે આ દડો એ વર્તુળ માર્ગે ગતિ કરી અને જો પૂરતા પ્રમાણમાં વેગ આપેલો હશે તો આ રીતે વર્તુળ માર્ગે ગતિ કરી અને સી બિંદુ પાસે, એ બિંદુથી બી બિંદુ અને ત્યાંથી સી બિંદુ પાસે પહોંચશે. દોરી બાંધેલી હોવાથી તેનો ગતિમાર્ગ કેવો રહેશે વિદ્યાર્થી મિત્રો? વર્તુળાકાર રહેશે, તે સ્વાભાવિક છે, બરાબર? અહીંથી આમ દડો ઉપરના બિંદુ સુધી પહોંચશે. દોરી બાંધેલી હોવાથી તેનો ગતિમાર્ગ વર્તુળાકાર રહેશે. આપણો પ્રશ્ન એ છે કે દડા પર ગુરુત્વાકર્ષણ બળ લાગે છે, એ જાણીતી બાબત છે. v0 તમને આપેલું છે, તો v0 વેગનું મૂલ્ય, હવે પ્રશ્નમાં એમ પણ કીધું છે કે સી બિંદુ પાસે પહોંચે ત્યારે દોરી ઢીલી પડે. મતલબ એ થયો કે અહીંયા દોરીમાં તણાવ બળ હશે, બી પાસે પણ હશે, પણ સી બિંદુ સુધી પહોંચતા સુધીમાં તણાવ બળ, દોરીનું તણાવ બળ ઘટીને શૂન્ય બની જાય. દોરી ઢીલી પડે તેનો મતલબ એ કે તણાવ બળ શૂન્ય બને. તો સી બિંદુએ પહોંચી ત્યારે દોરી ઢીલી પડતી હોય તો આપણે v0 પછી vb અને vc તે શોધવાના છે વિદ્યાર્થી મિત્રો. એટલે કે એ બિંદુ પાસે, બી બિંદુ પાસે અને સી બિંદુ પાસે આ દડાનો વેગ કેટલો હશે તે તમારે શોધવાનું છે. સાથે સાથે બીજો નાનો પ્રશ્ન મૂકેલો છે કે બી અને સી બિંદુ પાસે, બી બિંદુ અને સી બિંદુ પાસે ગતિ ઉર્જાનો ગુણોત્તર, અહીંની ગતિ ઉર્જાને kb કહીએ આપણે, સી બિંદુ પાસેની ગતિ ઉર્જાને kc કહીએ, તો kb/kc શોધવાનું છે, જેની વાત છેલ્લે કરશું આપણે. તો હું જે ક્રમમાં સમજાવું તે ક્રમમાં તમે દાખલો સમજો. પાઠ્યપુસ્તકમાં લખ્યું છે તેના કરતાં પણ મારી રીતે તમે જો લખશો તો એ દાખલો તમને ખૂબ સરળ લાગશે અને યાદ રહી જશે. ઓકે, તો આપણે શરૂઆત કરી બિંદુ એ પાસે. તો અહીંયા આપણે દડાને પ્રારંભિક વેગ આપીએ છીએ v0, બરાબર? તે સમયે દડા પર પહેલેથી જ બે બળો લાગતા હશે. પહેલું બળ જે છે વિદ્યાર્થી મિત્રો તે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ, જે m×g, પદાર્થનું દળ m હોય તો mg જેટલું ગુરુત્વાકર્ષણ બળ લાગે તે આપણે અહીંયા જાણીએ છીએ. બીજું છે દોરીનું તણાવ બળ. તમે 5મા પ્રકરણમાં તણાવ બળ વિશે બરાબર ભણ્યા હશો. તો કેન્દ્ર તરફ દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ તેને આપણે T a વડે દર્શાવીએ અને દડાનો વેગ એ વર્તુળ ગતિમાર્ગના સ્પર્શકની દિશામાં છે તેને આપણે v0 વડે દર્શાવીએ. તો આટલી માહિતી પરથી બે બાબતો આપણને મળશે. તો બિંદુ એ પાસેનો હિસાબ આપણે બરાબર સમજીએ. બિંદુ એ પાસે બરાબર જુઓ ધ્યાનથી. તો સૌ પ્રથમ શું થશે વિદ્યાર્થી મિત્રો? તણાવ બળ Ta અને વજન બળ mg પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, પરંતુ વર્તુળ ગતિ થતી હોવાથી પરિણામી બળ એટલે કે કેન્દ્રગામી બળ કેન્દ્ર તરફ રહેશે. તો દેખીતી વાત છે કે Ta બળ mg કરતાં ઊંચું રહેવું જોઈએ. ગતિ દરમિયાન Ta બળનું મૂલ્ય mg કરતાં વધારે રહેશે. તો Ta - mg તે પરિણામી બળ થયું અને આ બળ
mv²/l સૂત્ર વડે આપણે શોધી શકીએ. બરાબર. કેન્દ્રગામી બળનું સૂત્ર અહીંયા આપણે વાપર્યું, જ્યાં l એ વર્તુળ ગતિ માર્ગની ત્રિજ્યા બનશે, કારણ કે દોરીની લંબાઈ તમને l આપેલી છે, તેથી વર્તુળ ગતિ માર્ગની ત્રિજ્યા પણ અહીંયા l ગણાય. mv²/r સૂત્ર પ્રમાણે આપણે કેન્દ્રગામી બળ mv²/l લખી શકીએ, mv02/l. બરાબર. તો Ta - mg નું મૂલ્ય કેન્દ્રગામી બળ જેટલું થવું જોઈએ, તો જ અહીંયા વર્તુળ ગતિ શક્ય બનશે. તો સૌપ્રથમ આપણે લખી શકીએ Ta - mg બરાબર mv²/l. પણ યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, આ માત્ર બળનો હિસાબ થયો. બળો જે લાગે છે તેનું પરિણામી બળ કેન્દ્રગામી બળ કેટલું થશે તેની વાત થઈ. આ પદનો આપણે દાખલાની ગણતરીમાં કોઈ ઉપયોગ નથી. આપણે જે કિંમતો શોધવાની છે તેમાં આ બાબતની જરૂર નથી, પણ છતાં સમજાય તેટલા માટે મેં લખી છે, પાઠ્યપુસ્તકમાં પણ લખેલી છે. તો સમજણ માટે આ પદ ખાલી યાદ રાખો, મતલબ એને સમજી લો. બીજી વાત કરીએ આપણે કે એ બિંદુ પાસે પદાર્થની ગતિ ઉર્જા કેટલી થશે. વિદ્યાર્થી મિત્રો, આ એ બિંદુને આપણે બોટમ બિંદુ ગણીએ છીએ, આને આપણે તળિયું કહીએ છીએ. આનાથી નીચે દડો જવાનો નથી. દોરી વડે લટકાવેલો છે, દોરીની લંબાઈ l છે, તો એ બિંદુથી નીચે પદાર્થ જવાનો નથી. તો આને આપણે તળિયું ગણીએ. તો આ બિંદુએ પદાર્થની સ્થિતિ ઉર્જા શૂન્ય લઈ શકીએ. એની ગુરુત્વીય સ્થિતિ ઉર્જા આ બિંદુ પાસે ઊંચાઈ શૂન્ય ગણાય, તેથી ગુરુત્વીય સ્થિતિ ઉર્જા અહીંયા શૂન્ય થશે એ બિંદુ પાસે. તો પદાર્થની કુલ ઉર્જા જે છે તેને આપણે E વડે દર્શાવીએ તો કુલ ઉર્જા એ માત્ર તેની ગતિ ઉર્જા જેટલી થશે વિદ્યાર્થી મિત્રો, અને એની ગતિ ઉર્જા 1/2 mv02 સૂત્રથી મળે. તો એ બાબતો અહીંયા લખેલી છે કે પદાર્થની ગતિ ઉર્જા એ બિંદુ પાસે E બરાબર 1/2 mv02. આ થઈ પદાર્થની ગતિ ઉર્જા, સાથે સાથે થઈ ગઈ કુલ ઉર્જા, કારણ કે આ બિંદુ પાસે સ્થિતિ ઉર્જા શૂન્ય છે. ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો તેની કુલ એટલે કે યાંત્રિક ઉર્જા કહેવાય. તો એ બિંદુ પાસે પદાર્થની યાંત્રિક ઉર્જા 1/2 mv02 જેટલી આપણને મળે. એક વસ્તુ યાદ રાખો કે અહીંયા તણાવ બળ એ પદાર્થના વેગની લંબ દિશામાં છે, તેથી તણાવ બળ વડે થતું કાર્ય શૂન્ય ગણાય. તેથી તણાવ બળ પદાર્થની ઉર્જા પર કોઈ અસર કરશે નહીં, તેની પર કોઈ કાર્ય કરશે નહીં. તો જે કંઈ કાર્ય થાય છે તે ગુરુત્વાકર્ષી બળ વડે થાય છે. વિદ્યાર્થી મિત્રો, ગુરુત્વાકર્ષી બળ એ સંરક્ષી બળ છે. આપણે આની આગળના લેક્ચરમાં વાત કરી હતી. અને સંરક્ષી બળની અસર હેઠળ કોઈ પણ પદાર્થની યાંત્રિક ઉર્જા તે અચળ રહેતી હોય છે. તો અહીંયા એક વાત આપણે પહેલેથી જ જાણી લઈએ કે એ બિંદુ પાસે પદાર્થની યાંત્રિક ઉર્જાને E કહીએ આપણે, બી બિંદુ પાસેની યાંત્રિક ઉર્જાને EB કહીએ, અને સી બિંદુ પાસેની યાંત્રિક ઉર્જાને જો EC કહીએ તો ત્રણેય ઉર્જાઓ સરખી રહેશે. EA બરાબર EB બરાબર EC, તેને તમે E વડે દર્શાવી શકો, જે બાબત પર આપણે પછીથી આવશું અને તે ઉર્જાને આપણે શોધીશું. બરાબર. તો અત્યારે યાદ રાખો કે ત્રણેય બિંદુ પાસેની ઉર્જા, કુલ ઉર્જા એટલે કે યાંત્રિક ઉર્જા અચળ રહે છે. અચ્છા, હવે એ બિંદુ પાસે આપણે પદાર્થની ગતિ ઉર્જા શોધી લીધી, જે એક મહત્વનું પરિણામ છે. તમે ઈચ્છો તો સમીકરણોને નંબર આપી શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો, સીધા આપણે સી બિંદુ પાસેની વાત કરશું, કારણ કે આપણને જે માહિતી આપેલી છે તે સી બિંદુ પાસેની છે. તો સી બિંદુ પાસે દોરી ઢીલી પડે છે, મતલબ કે તણાવ શૂન્ય થાય છે. બી બિંદુ પાસેનું તણાવ જાણીતું નથી. સી બિંદુ પાસેનું તણાવ શૂન્ય થશે, ટીસી બરાબર 0. પાઠ્યપુસ્તકમાં પ્રશ્ન જે આપેલો છે તેમાં સી બિંદુ પાસે દોરી ઢીલી પડે તે મુદ્દાને અંડરલાઈન કરો અને તેની બાજુમાં લખો કે ટીસી બરાબર 0, તેવો મતલબ એનો આપણે અહીંયા થશે. તો સી બિંદુ પાસે આપણે બળોની વાત કરીએ તો ગુરુત્વાકર્ષી બળ તો લાગશે જ mg જેટલું, અને ટીસી 0, બંને બળો એક જ દિશામાં. જો ટીસી હોત તો એ ગુરુત્વાકર્ષી બળની દિશામાં જ હોત. તો ટીસી પ્લસ mg બંને બળો ભેગા થઈ અને કેન્દ્રગામી બળનું કામ કરશે અહીંયા. તો સી બિંદુ પાસે આપણે લખી શકીએ કે તણાવ બળ ટીસી વત્તા mg, ગુરુત્વાકર્ષી બળ બંને એક જ દિશામાં છે. ટીસી હોત તો પણ આ જ દિશામાં હોત, નીચે તરફ જ. બંનેનો સરવાળો બરાબર કેન્દ્રગામી બળ mvc²/l, જ્યાં સી બિંદુ પાસેનો વેગ આપણે vc ગણેલો છે. બરાબર. તો કેન્દ્રગામી બળ mv²/r સૂત્ર પ્રમાણે mvc²/l થશે સી બિંદુ પાસે. તો જે બાહ્ય બળો લાગે છે ટીસી વત્તા mg, બંનેનો સરવાળો કેન્દ્રગામી બળ જેટલો થવો જોઈએ, કારણ કે વર્તુળ ગતિ થાય છે. પરંતુ ટીસી તો શૂન્ય છે વિદ્યાર્થી મિત્રો. તો ટીસીનું મૂલ્ય જો આપણે અહીંયા શૂન્ય ગણી લઈએ, ટીસી એને 0 ગણીએ, તો બાકી બે પદ જે રહે તેને સરખાવો, બંને તરફથી m કેન્સલ,
L ની ડાબી તરફ લઈ જાઓ તો GL બને G * L VC² બરાબર GL અને તેના પરથી આપણે લખી શકીએ VC બરાબર √G * L. તો વિદ્યાર્થી મિત્રો એક પરિણામ આપણને અહીંયા આવું પ્રાપ્ત થશે બરાબર. તો આપણને C બિંદુ પાસેનો વેગ VC અહીંયા મળી ગયો. C બિંદુ પાસે પદાર્થનો વેગ VC તેનું મૂલ્ય આપણે શોધી લીધું. હવે C બિંદુ પાસે પદાર્થની ઊર્જા કેટલી હશે તેની વાત કરીએ. તો યાંત્રિક ઊર્જા એટલે સ્થિતિ ઊર્જા અને ગતિ ઊર્જાનો સરવાળો તે તમે જાણો છો. તો C બિંદુ પાસેની પદાર્થની ઊર્જા તેને આપણે જો EC વડે દર્શાવીએ, C બિંદુ પાસે પદાર્થની ઊર્જાને જો EC કહીએ તો 1/2 mvc² તેની ગતિ ઊર્જા વત્તા 2 mgl સ્થિતિ ઊર્જા. સ્થિતિ ઊર્જા 2 mgl કેવી રીતે આવે? તો અહીંયા આપણે સ્થિતિ ઊર્જા શૂન્ય ગણેલી બરાબર. ત્યાંથી પદાર્થ ધારો કે b જેટલી હાઈટ ઉપર જાય તો એની ઊંચાઈમાં l જેટલો વધારો થયો ખરું કે નહીં? અને ત્યાંથી પણ ઉપર આપણે C બિંદુ પાસે લઈ જઈએ તો તેની ઊંચાઈમાં l વત્તા l 2l જેટલો વધારો થયો કહેવાય. તો ગુરુત્વીય સ્થિતિ ઊર્જાનું સૂત્ર mgh સૂત્રમાં આ ઊંચાઈ 2l થશે ને. ત્રિજ્યા l હોય તો a અને c વચ્ચેનું અંતર એટલે કે ઊંચાઈ 2l થાય. તો એની કિંમત આપણે 2l લઈ લઈએ h ની જગ્યાએ તો સ્થિતિ ઊર્જા બને 2mgl. તો ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જાનો સરવાળો તે C બિંદુ પાસેની પદાર્થની કુલ યાંત્રિક ઊર્જા ગણી શકાય. તો EC બરાબર 1/2 mvc² + 2 mgl. આ બંનેનો જો સરવાળો કરીએ વિદ્યાર્થી મિત્રો અને તેમાં આપણે VC નું મૂલ્ય મૂકી દઈએ. આ VC તે આપણે શોધી લીધું છે વર્ગમૂળમાં G * L અને તેનું મૂલ્ય જો અહીં મૂકી દેવામાં આવે તો EC નું મૂલ્ય તમને આવું મળશે. EC બરાબર 1/2 mgl. યાદ રાખો V02 નું મૂલ્ય વર્ગમૂળમાં GL હતું, V0 નું મૂલ્ય એનો વર્ગ થશે એટલે GL મળે. તો 1/2 mgl V0 નું મૂલ્ય મૂકતા VC નું મૂલ્ય મૂકતા 1/2 mgl + 2 mgl જે બીજું પદ છે તે બંનેનો સરવાળો આ બંનેને સાદુરૂપ તમે આપશો વિદ્યાર્થી મિત્રો તો 5/2 mgl તમને મળશે. 2 + ½ 2 વત્તા અડધું એટલે અઢી એટલે 5/2. તો 5/2 mgl તે C બિંદુ પાસેની ગતિ ઊર્જા પદાર્થની કુલ ઊર્જા થઈ કહેવાય. હવે થોડી વાર પહેલા આપણે વાત કરી કે પદાર્થની કુલ ઊર્જા એટલે કે તેની યાંત્રિક ઊર્જા A બિંદુ પાસે, B બિંદુ પાસે અને C બિંદુ પાસે એક સરખી જ હોય. તો આ જે ઊર્જા મળી 5/2 mgl એ B બિંદુ પાસેની ઊર્જા પણ ગણાય અને A બિંદુ પાસેની ઊર્જા પણ ગણી શકાય. તો આ માહિતી પરથી આપણે V0 વેગ પ્રારંભિક વેગ શોધી શકીએ. તો હવે E અને EC ને સરખાવીએ વિદ્યાર્થી મિત્રો. A બિંદુની ઊર્જા અને C બિંદુની ઊર્જાને સરખાવીએ. A બિંદુની ઊર્જા આપણે સૌપ્રથમ નક્કી કરી હતી 1/2 mv02 જેટલી A બિંદુ પાસેની ઊર્જા અને C બિંદુ પાસે જે શોધી 5/2 mgl બંને સરખી જ છે. બંનેને સરખાવી દઈએ. E બરાબર EC બંનેની કિંમતો મૂકીએ 1/2 mv02 બરાબર 5/2 mgl. બંને તરફથી m કેન્સલ થશે, અંશમાં m અને છેદમાં 2 કેન્સલ થાય તો V02 બરાબર 5gl વધે. તેના પરથી સાદુરૂપ આપતા આપણને A બિંદુ પાસે નો વેગ એટલે કે V0 અહીંયા પ્રાપ્ત થશે. V0 બરાબર આપણે લખી શકીએ શું લખી શકીએ આપણે √5gl બરાબર 1/mv02 બરાબર 5/2 mgl. સૂત્રને સરખાવી સાદુરૂપ આપશો તો V0 નું મૂલ્ય તમને મળી જશે અહીંયા √5gl બરાબર. હવે B બિંદુ પાસે આવી વિદ્યાર્થી મિત્રો છેલ્લે આપણે આવી બિંદુ B પાસે. તો B બિંદુ પાસે અહીંયા પણ આપણે ઊર્જાનો હિસાબ કરશું. એક વસ્તુ યાદ રાખો વિદ્યાર્થી મિત્રો કે કોઈ પણ યંત્રશાસ્ત્રનો પ્રશ્ન સોલ્વ કરવાની જો કોઈ અલ્ટિમેટ પદ્ધતિ હોય, સારામાં સારી પદ્ધતિ હોય તો તે છે ઊર્જાનો હિસાબ કરવાનો. મતલબ કે ગતિ ઊર્જા, સ્થિતિ ઊર્જાનો સરવાળો યાંત્રિક ઊર્જા બરાબર. તેની મદદથી જો આપણે સોલ્યુશન લાવીએ અને અલગ અલગ બિંદુની યાંત્રિક ઊર્જા સરખી છે તેમ વિચારીને જો આપણે પ્રશ્ન સોલ્વ કરશું તો ખૂબ સરળતાથી આ પ્રશ્ન સોલ્વ થઈ જશે. તો અહીંયા B બિંદુ પાસે પદાર્થની યાંત્રિક ઊર્જા એટલે તેની ગતિ ઊર્જા વત્તા સ્થિતિ ઊર્જા. ગતિ ઊર્જા 1/2 m × VB² બરાબર. જ્યાં B બિંદુ પાસેનો વેગ આપણે VB ગણેલો છે. અને B બિંદુ પાસેની સ્થિતિ ઊર્જા થશે વિદ્યાર્થી મિત્રો mgl. શા માટે થયું? તો B બિંદુ A બિંદુથી કેટલું ઊંચું છે? L જેટલું ખરું ને. A થી B બિંદુ પાસે જાઓ ત્યારે આટલી ઊંચાઈ વધી કહેવાય
એટલે કે વર્તુળના ત્રિજ્યા જેટલી ઊંચાઈ વધી જેને આપણે L કહીએ છીએ તો mgl સૂત્ર પ્રમાણે સ્થિતિ ઊર્જાનું મૂલ્ય mgl મળે બરાબર તો ગતિ ઊર્જા વત્તા સ્થિતિ ઊર્જા બેનો સરવાળો કરીએ આ બંનેનો સરવાળો કરીએ વિદ્યાર્થી મિત્રો તો આપણને ઊર્જા મળશે બી બિંદુ પાસેની પરંતુ આપણે જાણીએ છીએ કે A B અને C ત્રણેય બિંદુ પાસેની ઊર્જાઓ તો એક સરખી છે તો EB નું મૂલ્ય કુલ ઊર્જા યાંત્રિક ઊર્જા એટલે કે C પાસેનું મૂલ્ય જેટલું જ થાય C નું મૂલ્ય આપણે જાણીએ છીએ 5/2 mgl તો એના મૂલ્ય સાથે આને સરખાવી દઈએ આ પદને આની સાથે સરખાવીએ છીએ તમે ઈચ્છો તો એક સ્ટેપ અહીંયા વધારે લખી શકો છો EB બરાબર EC એવું લખી અને એક બાજુ EB નું મૂલ્ય બીજી બાજુ EC નું મૂલ્ય લખો બરાબર અને પછી સાદુરૂપ આપો તો આ પદને આપણે આની સાથે સરખાવ્યું અને તેમાં જો BB ને કરતા બનાવીએ તો સાદુરૂપ ખૂબ સરળ છે ત્રણેય પદમાં m આવે m કેન્સલ થાય બરાબર ત્રણેયને 2 વડે ગુણી નાખીએ આપણે 2 વડે ગુણીએ તો એક દુત્યાંશ જતું રહેશે અહીંયાથી પણ જતું રહેશે અહીંયા 2 વડે ગુણાશે એટલે બાકી શું રહ્યું વિદ્યાર્થી મિત્રો BB² + 2gl બરાબર 5gl ખરું કે નહીં તો 5gl - 2gl બાકી વધે 3gl અને BB નો વર્ગ બરાબર 3gl મળ્યું તો BB બરાબર આપણે લખી શકીએ √3gl બરાબર તો આ થયું BB નું મૂલ્ય તો આ બીજું મૂલ્ય ત્રીજું મૂલ્ય આપણને અહીંયા મળી ગયું BB તો ત્રણેય વેગ આપણે શોધી લીધા બરાબર C બિંદુ પાસેનો વેગ √gl A બિંદુ પાસેનો વેગ √5gl જે સૌથી વધારે હોય સ્વાભાવિક છે A બિંદુ પાસે અને B બિંદુ પાસેનો વેગ √3gl અહીંયા વેગ વર્ગમૂળમાં 5gl જેટલો હતો જે ઘટીને અહીંયા વર્ગમૂળમાં 3gl થયો અને તેનાથી ઘટીને અહીંયા વર્ગમૂળમાં gl જેટલો બાકી રહ્યો તેમ કહી શકાય વેગ ઊંચાઈ વધતા ગતિ ઊર્જા ઘટતી ગઈ વેગ ઘટતો ગયો સ્થિતિ ઊર્જા સામે વધતી ગઈ અચ્છા હવે આપણને વધુ પ્રશ્ન પૂછેલો છે આમાં ગતિ ઊર્જાનો ગુણોત્તર B અને C બિંદુ પાસે B બિંદુ પાસેની ગતિ ઊર્જા KB અને C બિંદુ પાસેની ગતિ ઊર્જા KC બંનેનો જો ગુણોત્તર શોધીએ KB ભાગ્યા KC બરાબર KB નું મૂલ્ય 1/2 m × BB² ભાગ્યા KC નું મૂલ્ય 1/2 m × BC² બરાબર 1/2 m કેન્સલ થાય અહીંયા એક દુત્યાંશ m કેન્સલ થશે BB² ભાગ્યા BC² BB નું મૂલ્ય √3gl તેનો વર્ગ કરીએ તો 3gl મળે અને છેદમાં V KC નું મૂલ્ય BC નું મૂલ્ય આપણે શોધેલું √gl તેનો પણ વર્ગ કરીએ આપણે તો gl વધે તો 3gl ભાગ્યા gl ગુણોત્તર લેશો તમે તો 3/1 ગતિ ઊર્જાનો ગુણોત્તર અહીંયા તમને મળી જશે વિદ્યાર્થી મિત્રો છે ને મજાનો દાખલો બરાબર એક દડાને દોરીથી શિરોલંબ દિવાલ પર લટકાવી અને જો એને V0 થી હિટ કરવામાં આવે બરાબર આપણને સામાન્ય અહીંયા રમત જેવું લાગે તેની પાછળ કેટલું બધું ફિઝિક્સ વર્ક કરતું હોય છે તે તમે અહીંયા જોઈ શકો છો બરાબર તો આ પણ એક મેરેથોન એક્ઝામ્પલ છે એક લાંબો દાખલો છે હંમેશા 5 માર્કમાં પૂછાય વિદ્યાર્થી મિત્રો આવા દાખલા આપણે પ્રકરણ 4 ની અંદર પણ એક લેક્ચરમાં એક જ દાખલો એક વખતે ભણ્યા હતા એક લાંબો દાખલો હતો તે આ પણ તેના જેવું જ એક્ઝામ્પલ છે જે એક સાથે 5 માર્કમાં પૂછાય આજના લેક્ચરમાં આપણે આ એક જ એક્ઝામ્પલ બરાબર સમજીશું જરૂર પડે 2 વાર જુઓ આ પદ્ધતિથી નોટમાં લખો વર્ણન જ્યાં જરૂર લાગે તો ઉમેરો તમે શબ્દોમાં મારે બ્લેકબોર્ડની મર્યાદા હોવાથી હું લાંબુ વર્ણન લખી શકું નહીં પણ તમે લખી શકો છો અને નોટબુકમાં આ રીતે લખ્યા બાદ સારી આકૃતિ પણ દોરો તેની અને 2 વાર વાંચો અને દાખલો અવશ્ય તૈયાર કરો 5 માર્કમાં ગેરંટીથી પૂછાય તેવું એક્ઝામ્પલ આ છે તૈયાર કરી લેશું થેન્ક યુ